આજે આપણે જાણીશું કે ટ્રાન્સફોર્મર લોસ કોને કહે છે અને ટ્રાન્સફોર્મરમાં કેટલા પ્રકારના લોસ થાય છે। લોસનો મતલબ દેશી ભાષામાં સમજીએ તો કંઈક ગુમાવવું, કંઈક ઓછું થયું હોય તેને આપણે લોસ કહીએ છીએ। ટ્રાન્સફોર્મર લોસનો મતલબ થાય છે ટ્રાન્સફોર્મરની અંદર જેટલીક ઇલેક્ટ્રિક એનર્જી આપીએ છીએ તેટલીક ઇલેક્ટ્રિક એનર્જી આઉટપુટના રૂપમાં મળતી નથી। અમુક એનર્જી લોસમાં બદલાઈ જાય છે જેને આપણે ટ્રાન્સફોર્મર લોસ કહીએ છીએ। ટ્રાન્સફોર્મરમાં બે પ્રકારના લોસ થાય છે, એક કોપર લોસ અને બીજું કોર લોસ। કોર લોસને આયર્ન લોસ પણ કહે છે કારણ કે કોર એ લોખંડની બનેલી હોય છે। ટ્રાન્સફોર્મરનું બેઝિક કન્સ્ટ્રક્શન સમજીએ તો ટ્રાન્સફોર્મર ટેન્કની અંદર કોર હોય છે જે આયર્નની બનેલી હોય છે અને તેની ફરતે કોપરનું વાઇન્ડિંગ લગાવવામાં આવે છે। કોર ઉપર બે પ્રકારના વાઇન્ડિંગ હોય છે, એક પ્રાઇમરી વાઇન્ડિંગ અને બીજું સેકન્ડરી વાઇન્ડિંગ। પ્રાઇમરી વાઇન્ડિંગમાં ઇનપુટ સપ્લાય આપવામાં આવે છે અને સેકન્ડરી વાઇન્ડિંગમાં આઉટપુટ સપ્લાય મેળવવામાં આવે છે જેને લોડ સાથે કનેક્ટ કરેલો હોય છે। પુટ અને આઉટપુટ સપ્લાય વચ્ચે જે પણ કરંટ અને વોલ્ટેજનો ડિફરન્સ આવે છે તે કોપરના વાઇન્ડિંગ અને કોરના લીધે થાય છે। કોપર લોસ કરંટના લીધે થાય છે। કોપર લોસને વેરિયેબલ લોસ પણ કહે છે કારણ કે ટ્રાન્સફોર્મરનો કરંટ લોડ પર ડિપેન્ડ કરે છે। જો લોડ વધારે હોય તો કરંટ વધારે થાય છે, તેથી કોપર લોસ પણ વધે છે। કોર લોસ એ વોલ્ટેજના લીધે થાય છે, તેને ફિક્સ લોસ પણ કહે છે કારણ કે ટ્રાન્સફોર્મરમાં ઇનપુટ વોલ્ટેજ અને આઉટપુટ વોલ્ટેજ ફિક્સ જ હોય છે। દાખલા તરીકે 11 kV લાઇનમાંથી ઇનપુટ વોલ્ટેજ 11 kV આપીએ તો સામે જે આઉટપુટ 415 વોલ્ટેજ નીકળે તે હંમેશા ફિક્સ જ હોય છે। કોર લોસના બીજા બે પ્રકાર હોય છે, એક એડી કરંટ લોસ અને બીજો હિસ્ટેરિકલ લોસ। ઇન કન્ક્લુઝન, કોપર લોસ કરંટના લીધે થાય છે અને કોર લોસ એ વોલ્ટેજના લીધે થાય છે। જો વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો ગુજરાતીમાં આવા ઇલેક્ટ્રિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। થેન્ક યુ।